રામ રામ. રામવાડી ચોકણી સતીમાં સતની ગાદી નરસાણા ગામ. આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે રેણા ચોકડીથી શહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે થાય છે. ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે, બીજી કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે કે ગામ નરસાણા ચોકડી, રેણા ચોકડીથી શહેરા રોડ પર, તાલુકો છે શહેરા, જિલ્લો છે પંચમહાલ. દર રવિવારે આ ગાદી થાય છે. કદાચ કોઈ કારણોસર બંધ રહેતી હોય છે તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અમે બધાને સુધી મેસેજ પહોંચાડી દેતા હોય છે. રામ રામ. ભલે રામ. આજ તો નક્કી કરો. મને તો એવું લાગે છે કે દીકરા હોય દીકરીઓ હોય બસ આસ્થા પ્રેમ ભાવથી આવે છે મારા દરબારમાં, સાનિધ્યમાં. પણ એમની જે પ્રાર્થના કરવી જોઈએ ને નહીં થતી એ મને માતાને ખબર છે. નથી થતી મને માતાને બધી ખબર છે. ખાલી દેખાવ કરતું પૂરતું આવવાનું છે. રવિવાર ના આવે એટલે જતું રહેવાનું, રવિવાર આવે એટલે ગુરગુર કરતું જતું રહેવાનું. બરાબર ને? આપણે નિયમ લીધો છે માતાજીનો. પણ કોઈ દાડા આપણા મોઢામાંથી નહીં બોલે તો રાગ આવે એમ નથી. આપણા દેવને શું જોઈએ? ભાવ જોઈએ ને શું જોઈએ? તો તમારો ભોળ પણ ભાવ જોઈએ. તમારા જે મનનો વિચારો છે એ દેવ વાંચવા તૈયાર છે તમારા મોઢે. પણ તમે કોઈ દાડો વાંચવાતા ને બોલતાય નહીં. તમે કોઈ દાડો એટલે હું તો માતા એવું કહું છું, ખાલી બોલવાનું રાખ બોલવાનું જ રાખ કરો. તમે ખાલી બોલ કરો. આ રામ નામ શું લેલો હશો? કહો મન કહો આજે તો કોઈ બેની જબરી નહીં બોલાવતું તમને? જોજો હા, આ ડિફરન્ટ છે પાછો કે ખાલી એકબીજા બોલ કરો છો. તમે નહીં બોલતા રામ માડી રામ એવું કહો છો ને. કેમ રામ બોલો છો? તો એક તો બોલો, કેમ બોલો છો રામ? એ રામ નામનો એવો એક શબ્દ છે કે તમારા ઘરમાં ખુશીઓ જે છે ને, જે જિંદગીમાં તમે નહીં જોઈ ને એવી ખુશીઓ આવે છે. હું તો કશું કરતો નહીં, બેઠી હું તમારા પર ભરોસો, તમે મારા ના કરશો. આજથી નક્કી કરી લો. આખા દરેકને મારે જણાવવાનું છે, દરેક વ્યક્તિ જે કઈ મારા વિડીયોના માધ્યમથી ઉભરતા હોય એને ધ્યાન રાખવું કે હું કઈ આપતી નહીં લાગવડાવો. મારા જોડે તો માત્ર આશીર્વાદના પાત્ર રહું છું. કાળકા મારે તમારામાં વિશ્વાસનો ભાવ જોઈએ છીએ. તમારામાંથી ઉત્પત્તિ કરો. એ ધ્વનિ જે કઈ શક્તિ છે એ તમારામાંથી ઉત્પત્તિ કરો. મારે એ જોઈએ છે દીકરાઓ. તમને દીકરીઓ ખબર નહીં તમે કોણ છો. આજે તમારી નાની દીકરી આજે કદાચ ભણતી હોય, જે કઈ કરતી હોય, એને ક્લાસીસ જે કઈ કરતી હોય, આજે આવનારા સમયનું એક ભવિષ્ય છે એ તમને ખબર નહીં દીકરાઓ. તમારી દીકરીને કઈ નોકરી લાગવાની છે, કઈ જગ્યાએ એનું પોસ્ટિંગ થવાનું છે તમને ખબર છે? બસ એ બિચારી ગોડી મહેનત કરે છે, પણ એનું લખાણ થયેલું હોય, લખાયેલું હોય છે આ દીકરીની નોકરી આ થવાની છે, આ મળવાની છે. એમાં કોઈ છીનવી લે મહેનત તેને હું માતા કરાવડાવું છું. શક્તિ પણ એને આલું છું, સમજણે હું આલું છું, તાકાતે એને ફૂલ આલું છું. બધું જ અમે દેવી શક્તિઓ એમના જોડે રહીએ છીએ, વાસ કરીએ છીએ. કારણ સરસ્વતીનો વાસ એનામાં થયેલો છે. શેનો થયેલો છે? સરસ્વતીનો વાસ થયેલો હોય તો કાળકા અને લક્ષ્મી તો જોડે જ હોય. મહાકાલી લક્ષ્મી જોડે જ હોય એના જોડે. કારણ કે અમે ત્રણે નક્કી કર્યું હોય છે, ત્રણે બહેનો એ કે આપણે આનું કલ્યાણ કરવું છે. તમે કહો તો આનું કલ્યાણ હા કરીએ, થાય ને આવું? તમે વિશ્વાસ તમારામાં ઉભો કરો. હારી જાવ છો, થોડી વારમાં હારી જાવ છો. કોક તમને બીવડાવે તો બી જાવ છો. એટલે હું કામ પીવાનું પીવો છો તમે? અને મારા દરબાર, મારા સાનિધ્યમાં મારા ભાવિક હોય, મારા સેવક ને કદાચ કોક ચેલેન્જ આલી જાય તો હું તને ઓમ કરી નાખે એમ તો તમારે કહેવાનું લે મારા માથામાં વાર ઉપાડ લે. ખાલી એક જ વાર કાઢી જો હોય તો મારી કાળકા તને જોઈ લે છે. ખાલી કાઢી જો લે. તું જોર કરતો હોય ને, તું 25 જણાની બહોની 500 ની 1000 જણા લઈને આવ્યો. હું એકલો ઉભો છું. હું એકલો છું, તમે હજારોની સંખ્યામાં છો. મારી કાળકા મારી જોડે છે તો હું જોડે રહો. કારણ કે ભૂળ્યું છે એટલા માટે. ભૂળ્યો છે એ ગોળું, એનામાં સમજણ નહીં, એનામાં બુદ્ધિ નહીં, એટલા માટે હું જોડે રહું છું માતાજી. હું કાળકા એટલે જોડે રહું છું. અને અભિમાનીઓ જોડે વધારે રહેતી
નહીં, કારણ કે અભિમાનીઓ તો પરાજય કરવા બેઠી હોય, ખરો ખરો માં જીત કરવા ના બેઠી હોય, ખરો માં. એમને પરાજય માટે તૈયાર થતી હોય છું. સાચી માં જીત તો કોને આલું, એ તો જેનો ભાવ છે એને જીત મળે, ખરો માં બરાબર ને? સાચી માં પણ એમને પરાજય વાળાને એક એક ચાન્સ તો મળે હો, પાછી હાલતી તો જવું, હા માં એ હાલતી તો જવે જ. એટલે મને ખાપરો ને જવરો હેરાન કરતા હતા, તો પછી હતા તો અમે નહીં હેરાન કરતા. ખરો ખરો મારી સાચી મને વાત ચોરી કરાવતા, માં જોઈ લેજો હો. જે કહે આપણે ભાગ, એટલે ભાગ ન જોઈતો, જે કહે તાર પુણ્ય કરવાનું, બોલ. ખરો ખરો માં તો હું એમાં સાથ હાલતી હતી, બોલો સાચી વાત છે હાલતી હતી ને, આવડે આવડે માં બરાબર. એટલે મને એમને બેનું જે ભાવ હતો ને મને મહાકાળીનો, એ એમનામાં જ મને દેખાયો તો ભાવ. ખરો ખરો મારી જોતી હતી કે આ જીવનમાં ખોટું નહીં કરે, સાચી વાત છે. સ્વાર્થ નહીં લાવે, આમ. ક્યારેય ખોટું નહીં વિચારે. ખરો માં જીવનમાં ચોરી કરશે તો કદાચ એ થોડું ખાશે ને થોડું સમાજમાં વસ્તીમાં હાલશે, સાચી વાત છે લોકોની સેવા કરશે, એ મને માતાને ખબર હતી. ખમા ખમા મારી સાચી વાત છે એટલે આવા ભક્ત બનો, આવા સેવક બનો. ખરો માં આવા ભક્ત તમે આવા સેવક બનો તો અમને દેવોને પસંદ આવો, માતાજીઓને પસંદ, દેવી શક્તિઓને પસંદ આવો. ખરો માં તમે ગમો અમને, બરાબર ને? હા માં એટલે આજથી એક નક્કી કરો કે તમારા વડવા પૂર્વજ જે કઈ હોય, તમારા વડીલ જે કઈ છે, જે મૃત્યુ પામ્યા છે, હા માં એમના નામથી જો દિલથી હો, પાછા આંખો પટપટાવતા ને કોઈ જોઈ રહી, ખરો ખરો માં આંખો બંધ કરવાની છે. હા માં 5 મિનિટ માટે આંખો બંધ કરવાની છે. દરેકની માં હોય, દરેકની બેન હોય, હા માં દરેકની જે કઈ તમારા પિતૃઓ હોય, જે વાલી તમારી ચાહીતી, હા માં તમારા બાપ દાદા વડીલ જે તમને પ્રેમ કરતા હતા, તમને દીકરી હોય તમારી માં પ્રેમ કરતી હતી, એ દરેક ને તમારા એવા યાદ કરવાના સાજે. ખરો માં શું કરવાનું છે? યાદ કરવાના સાજે. ખરું. કાળકા બેઠી છું, તમારી સાક્ષીમાં જ બેઠી છું. ખમા ખમા મગજમાં એવું કે છે કે ચોક જગ્યાએ કોઈક મીઠી આદત થતું હોય તો એમનું કેવું કે છે ને બધા કે એમની આત્માને શાંતિ આપણે 2 મિનિટ માટે મૌન વ્રત રાખીએ, એવું કે છે ને? હા માં આપણે મૌન વ્રત રાખવું નહીં, આજ તો રિયલ માં મૌન વ્રત થઈ જવું જોઈએ, આજે ખરો માં લીગલ થવું જોઈએ. આજે ખરો માં કદાચ પ્રાર્થના કરજો, માં મારા વડવા દાદા જે કઈ બેન માં દીકરી બૂન હોય એને એના નામથી આજે માં કાળકાની હોમે સાક્ષી અમે બોલીએ છીએ, ખૂબ તમને યાદ કરીએ છીએ, ખૂબ તમને સ્મરણ કરીએ છીએ, ખૂબ બહુ યાદ આવો છો તમે, ખરો માં અને ખૂબ માં તમને તમારી આત્માને શાંતિ આલે. જે કઈ અમારાથી ભૂલો થઈ હોય એમને માફ કરજો. આજે અમારી માતા હોમે અમે આજે વચન લઈએ છીએ, આજે પ્રણ લઈએ છીએ. ખરું. આવું કરો હેડો, તમે ખમા ખમા મારી સ્ટાર્ટ કરો હેડો. ખરો માં બોલવા તો દેજો મને હો. અલા સેવક બોલતો ખરો, હા માં પછી આવા ચાલુ કરો ને, કઈ ગયા સેવક, કઈ ગયો? હાલે માં અલા અનુભવી સેવક કઈ ગયો? 5 મિનિટ માટે હો, એકની આંખ ખુલ્લી ના રહેવી જોઈએ. જો ખુલ્લી રહી ગઈ તો એમના પિતરો એમનાથી નારાજ થઈ જાય. ખરો માં તમારા વડવાઓ જ કહું છું, હા માં તમારે કઈ પ્રગતિ કેમ નહીં થતી એનું કારણ આ છે, ખબર તમને? તમારે ઘર પ્રગતિ વિઘ્ન આવે છે, તમારું ધારેલું કાર્ય સફળ ના થાય, તમારા ઘરમાં ગુસ્સા ગુસ્સી ચાલે, ખબર છે? ઝઘડા થાય, એ આ તમારા પિતૃઓ વડવાઓ છે. ખરો ખરો મારી એમની આત્માને શાંતિ ના મળે ને ત્યાં સુધી તમારો વાયરો કાઢી નાખે. ખમા માં તમારા દીકરાઓ જોડે, દીકરીઓ જોડે એ મન્નત કરે છે, દીકરા આખી જિંદગી મારા જોડે રહ્યો, 100 વર્ષ જીવ્યો, 80 વર્ષ જીવ્યો દીકરા. તમારી માં એવી કહે છે દીકરીઓ કે દીકરી 100 વર્ષ જીવી તો 25 વર્ષ તારી જોડે જે રહીએ, મારું કિસ્મત ભગવાનનું એવું નસીબ હતું તો મને લઈ લીધી. ખરો માં પણ મારો તારામાં પ્રેમ છે, ખરો તારા પ્રત્યે દીકરી પ્રેમ છે. આ બાજુ બાપ એવું કહે છે કે તારા પ્રત્યે મારો પ્રેમ છે. ખરો મારી ખરેખર હું નહીં હોય તો આનું કોણ? ખરો માં આનું હું થતું? આવું વિચારે છે ને તમારા મા બાપ? હા માં વિચારે છે ને બધા? ખરો ખરો માં કે નહીં વિચારતા? કોઈક તો બોલો. હા હા માં વિચારો બધા મોહમ્મદ પડી ગયા છો ના આવડે ના 500 લ્યા. આ તો ચાલુ કરી દીધું છે, ચાલુ કરી દો માં. ચાલુ કરી દીધું. આ તો આજે તો વાત સાંભળો પૂરેપૂરી, હા માં કસર ના મિલતા. આજે ખરો માં કદાચ હું મહાકાળી એવું કઉ છું હા માં કે આવતા જે રવિવાર છે, આવતો રવિવાર આવે છે ને, હા માં એ રવિવારે કદાચ આપણી મુલાકાત થાય, અને એ મુલાકાતમાં તમે પોતે બોલશો મોઢે કે ના માં મને મારી માં દેખાઈ, મને મારી બેન દેખાઈ હતી, મને મારા બાપ આયા હતા. ખમા ખમા મારી કેમ આયા? હા માં તો મારા સાનિધ્યમાં મારા કારખાના અમે તમે પ્રણ લીધું,
એક નક્કી કર્યું કે માં કદાચ જો જે કઈ દુઃખ પડ્યું જે કઈ ભૂલો થઈ એ માફ કરજો અમને, બરોબર. ક્ષમા કરો અમને, બરાબર છે ને? હા, માં. જે કઈ ગુનાહ થયા હોય, તમને કદાચ અમારાથી સેવા ના થઈ ટાઈમે, કદાચ લોટો પાણી નહીં હલાયો, કદાચ ખાવાનું ટાઈમે નહીં હલે તો માફ કરજો. હા માં. એનો બદલો અત્યારે અમે અહીંયા લઈ લઈશું. અત્યારે એનો બદલો તમારો જે કઈ સેવા નાખી ને તો અત્યારે માતાજીના સાનિધ્યમાં સેવા કરવા તૈયાર છીએ. ખરું મળી. જે અમને મળે કદાચ દુનિયામાં જગતમાં જ્યાં જાવ તો સેવા કરવા તૈયાર છે તમારા નામથી. હા માં. ભલે કદાચ તમારા મારી ભૂલ થઈ ગઈ, ટાઈમે તમને પાણી ના પીવડાયું ખવડાયું ના તો હોય, હો ખરું ખરું. બોલજો, હો આજે મનોમન બોલજો પાછા. હા માં. હા. મારી હોમે બેઠા છો કારણ કે તમારી પિતૃઓ જે છે, પિતૃઓને એને મોક્ષ શાંતિ આલવા માટે હું બેઠી છું અહીંયા. ખરું માં. તમે જે અરાવણ બરાવો કરો છો ને એ તો ખાલી લે, એ તો હવે શું કહેવાનું મારે કહો. ખરું ખરું ખરું. જીવતા ને જીવતા તો ફરે છે તમારી નજરમાં. સાચી વાત છે. સપના નહીં આવતા? ખરું માં. આવે છે ને ઘણા? આવે માં. ઘણાને મોક્ષ મળી હોય, ઘણા ના મળી હોય, હા. ઘણા અંદર ખોને કદાચ દુઃખ કરતા હોય, દુઃખી કરતા હોય, તો તમને શું ખબર પડે? ખરી વાત છે. સાચી વાત છે ને? સાચી વાત છે માં. ગુનાહ કદાચ કરેલા હોય તો ભોગવવા પડે છે. ભોગવવા પડે. અને આ બાજુ માતાજીના નામ પર પછી માતાજીનું નામ પાડે છે. માતાજી એમને ખાઈ જઈને નડી જી ચો આવે છે? પોતાને આવે ખરું છે? માં. જો મગજમાંથી આ વ્યાયામ કાઢજો પેલા. સાચી માં. પહેલા તો તમે પોતે તૈયાર થાવ કે માં અમારે વ્યાયામ નહીં રાખવો હવે જીવનમાં. ને કે વ્યાયામ રાખશું તો પછી ડેમમાં પડવાની તૈયારી રાખવી પડશે. સાચું માં. તમારા બરાબર માં. છે ને? તમે તારા પડી જે કોઈ નક્કી નહીં. હા. કદાચ કેનાલ ભરી જાય તો ખાડો ભરી જાય તો મય પડી જાવ કોઈ નક્કી નહીં, હો. હા હા માં. એમ એટલે આજે 5 મિનિટ માટે જે કઈ તમારા દિલને ચાહવા વાળા હોય, તમે જેને ચાહો છો, હા માં. જે કઈ તમને છોડીને ગયા છે, જે હજુ યાદ આવે છે અને યાદ આવતા રહેશે, તમે એના ફોટાને જોવો તો યાદ આવે છે. હા માં. તમે એને ભારી જાઓ અને કદાચ એ કોઈ હરકતો કરતું હોય તો તમને યાદ આવી જાય છે હા માં. અને આંખમાંથી આંસુ આવે છે ને? હા માં. તો એ આજે પ્રાર્થના કરો કે હું ક્યારેય નહીં રડું હવે. ખરું માં. સાચી વાત છે ને? હા માં. દીકરીઓને કહું છું, સાચી વાત ને? હા માં. ક્યારેય નહીં રડું, તમારો ફોટો જોઈને નહીં રડું, હું હસીશ તમારા ફોટાને જોઈ. કેમ? તો મને ભગવાન પર, મા પર વિશ્વાસ છે કે 100% તમે મારાથી રાજી થઈ ગયા છો. ખરું ખરું મળી. 100% રાજી થઈ ગયા છો અને મને વિશ્વાસ છે કે તમે મને આશીર્વાદ આલવાના જ છો. ખરું માં. બરાબર ને? હા માં. તો સ્ટાર્ટ કરવાનો. બે આંખો બંધ કરી દો. પ્રાર્થના જો હાથ તો જોડજો જ પાછા. હા. કામ ના મિલતા. તમારા પોતપોતાના. બસ સ્ટાર્ટ ચાલુ કરી દો. હું બોલતી રહીશ, તમે ચાલુ કરી દો. તમે તમારું કાર્ય ચાલુ કરો, મને હું મારું કાર્ય ચાલુ કરું. કેટલા બધી આત્માઓ આવી છે. ઓહો, બધી પોતપોતાની આત્મા હોય છે. કોઈનો માં આવી છે, કોઈની બેન, કોઈની માસી, ભાઈ આવ્યો છે, ઓહો, દાદી આવી છે, ઓહો, પોતાના બાપ આયા છે, પોતાની નાની દીકરીઓ આવી છે, 12 જેને કહેવાય, નાની ઉંમરમાં મરી ગઈ એ આવી છે, મોઢા મોગરી ગાળી બેરીએ છે તમારા જોડે. ઓહો હો, બધીઓ રાજી કરી દેવા છે. હા, બધાનો ચાન્સ છે. તમે તમારું કામ કરો, મારું કામ કરો છો. મારું હમું નથી. હું જ્યાં સુધી કહું ત્યાં જો આંખો ના ખોલતા, હા પાછા મારા હમુના જો તને તો જોઈ લઈશ. બધે ફરો છો. તમારી મા બાપ દેખાય છે ને? હવે જો મનોમન દિલ સાચું હશે દેખાશે બધાના. તમારી હોમ જ ઉભા છે, આખું ચિત્ર દેખાતું હશે. જુઓ તમે જેટલો પ્રેમ કરો, જેટલો પ્રેમ આજે વારી જાવ એમના પર. તમારું દુઃખ તો બુડાડી ઘાલું કાળકા બોલો છો. ભલે રામ રામ. રામ મળીને રામ. કેટલાના દર્શન થયા આવા કવાડો? બોલજો, હા બોલજો. કોઈક તો છે તમારા જીવનમાં, કોઈક તો આવ્યું તું. ખરું ખરું માં. અને કઈક તમારા મગજમાં આ ફોટો બતાવ્યો, કઈક ના કઈક ચાલ્યું છે. હા માં. તમા મળી. જે તમે ચાહો છો, ચાહવા વાળા છો, પ્રેમ કરવા વાળા છો, જે ગયા છે તમને છોડીને, હા માં. એ આયા હતા. હા માં. હા. આજે એ દુઃખ છે તમને, બીજું કોઈ દુઃખ નહીં. મને માતાઓનું દુઃખ નહીં. હું માં બેઠી છું, કાળકા બેઠી છું. કમા માં. હા. જગત ધનની છો. કમા માં.
આજે એ આયા હતા તમારા ચાહવા વાળા, તમને ખૂબ પ્રેમ કરવા વાળા, હા માં. તમારી આંખોનો હમા રહેવા વાળા આયા હતા એ. હા માં હા. કેટલું બધું દુઃખ છે મને માતાને બધી ખબર પડે છે. ખરો માં. અને દુનિયા જગત એવું કે છે કે માતાઓને પૂજો અને માતાઓને બેહાડો, શરમ આવી જોઈએ તમને. ખરો માં. કોઈ માતા હોય ને તો તમે નાટક ના કરો, તમારી માં તમારાથી દુખી થાય છે. ખરો માં માં. પછી નવચંડીઓનો હવન કરો ને તો મિલિયાવર નદીમાં જઈને કશા કોમનું નહીં તમારું નવચંડીનો હવન. તો જાઓ, કારકા બોલું છું. ખરો માં. હા માં. મનમાં ઘમંડ ને પાપ લઈને ફરો છો, શરમ આવી જોઈએ. અને દુનિયાને તમે બતાવવા જઈ રહ્યા છો કે હું આવો છું, તને શરમ આવી જોઈએ. તું આય હવે મારા શરણમાં. ખરો માં. હું તને બતાવું તું કેટલા ગજે જઈ રહ્યો છું, તારી હલકટ. ખમા માં. જો દેવ જાહેર થાય છે. હા માં. એની વસ્તી વાળાને જે એમને તાકાત હોય ને એના બાપની તો અહીં ગઈ ગયા આયા દેવ જાહેર થાય છે. ખરો માં. દેવ મોઢે બોલે છે પણ એની ભાવનાઓ અને શબ્દને ઓળખવા વાળો કોઈ પેદા નહીં થયો. હા માં હા. એવા દીકરાઓ મારે જોઈએ કે માં એની એને ભાવનાને ઓળખી ગયો હું. હા માં, એના શબ્દને ઓળખી ગયો માં. 100% આ જીવનમાં મને દુઃખ આલવા વાળું આ જ હતું માં. ખરો માડી. ખરેખર. પણ માં દુઃખે નહીં આલ્યું, એને મને જે કર્યું ને મને બરાબર કર્યું, સજા આલી મને. હવે હું સુધરી ગયો. ખરો માં. વાત સાચી ને? સાચી માં. દેવ કોઈ દાડો દુઃખ આલે ના, સજા આલે. શું આલે? સજા. સુધારવા માટે સજા કરે છે તમને. હા માં. જેમ તમને માસ્ટર કોઈ ભણવા જતા ને સજા કરતા હતા ને, કેવા માર મારતા હતા? હા માં. કેમ? એ સુધારવા માટે દીકરા. ખરો ખરો માં. માસ્ટર ને કોઈ શોખ ના થાય તમને મારવાનો, હોઠીએ ડરવાનો. પણ દીકરાઓ એ માસ્ટર છે, ગુરુ છે. હા માં. એ ગુરુ તમારામાં કઈક ભૂલ થઈ એટલે ગુરુ તમને મારતા હતા. હા માં. યાદ આવે છે ને? હા હા માં. તમે દીકરાઓ તમે ખોટું કાર્ય કરતા હતા એટલે તમને મારતા હતા. ખરો માડી. એમ તમારા વડવાઓ પૂર્વજો જે વડીલો છે ને એટલે તમને મારે છે. હા માં હા. ખરો માં. તમને જોઈ જોઈને મારે છે, પાછળ થઈ થઈને મારે છે. સાચું માં. કે હું તો ગયો તો વાંધો નહીં, માર તો ભગવાનનું નિસબ કિસ્મત જે નસીબ જે ગણો એ મારા કર્મમાં જેટલું લખેલું. પણ દીકરાઓ તમારા માટે એટલું સુખ લખ્યું છે, એટલું સુખ લખ્યું છે ને મને માતાને કહેતા શરમ આવે છે. હા માં. આ તમારા વડવાઓ આવું બોલે છે. હા માં. અમારા જમાનામાં કશું નતું. હતું કઈ? ના માં. તમારા વડવાઓના જમાનામાં હતું કઈ? આજે આ ગોમ તો કાલે પેલું ગોમ, પેલું ગોમ તો કાલે એલું ગોમ. હા માં. ક્યાંય આગળ એમના ઠાર નતા, ચારણ એ ક્યાંય હતી એમની વસ્તી જ નથી પેલા તો. ખરો ખરો જે માં. નીકળ્યા પાંચ ભાઈઓ, 3 ભાઈઓ જે નીકળ્યા રોમ રોમ, એમાંના 4 ભાઈઓ ને 2 ભાઈઓ નીકળ્યા કદાચ પૂર્વ બાજુ ને બીજા દક્ષિણ બાજુ નીકળી ગયા. હા માં. આ તમારા ભાઈઓ વડવાઓ હતા. ખરો માડી. ધ્યાન રાખજો હું કહું છું એ. અને પછી ધીરે રહીને એમને જેમ 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 સગવડ મળી એમ એમ એમને રોકાણ વસવાટ થયું. હા માં. વસવાટ થયું એટલે ઘર બન્યા એમના. હા. ઘર બન્યા એટલે એમને તો ઘર બન્યા એટલે એમની વસ્તી આવી. હા માં. એમની વસ્તી તમે છો બધા, તમે કહો છો ને કે માં તાણે અમારા 5 ઘર હતા, અત્યારે અમારા 100 ઘર છે. ખમા માં. બોલો છો ને બધા? અને પછી શું કે બીજા ખબર ના હોય તો અમારું ઘર ના લાગે. એટલે આ બંધ થઈ જા, તારું ઘર ના લાગે બોલતો જ ના તું. ખરો ખરો માડી. તારા જન્મ અવડે થયો છે, તું તારો જન્મ થયો તારનો તોર તને સમજણ આવી, તાને સમજણ નહીં આવી. હા માં હા. તારી ઉંમર થી તાર તને સમજણ આવી છે. ખરો માડી. બરાબર. અને પછી શું કે ખબર, હું તો બધું જોવાનું કે લે હા માં. અલે બધું ચમચમતો ને એવો કોહાડો. ખરો ખરો માડી. હા એવો જન્મ્યો, બરાબર છે. જન્મ્યા પછી એની સમજણ આવી એટલે એને કે 5 વર્ષે 6 વર્ષે 8 વર્ષે 10 વર્ષ સમજણ આવી. હા માં. બરાબર છે ને? બરોબર. અને પછી જો હજી જીવ્યો તો 50 વર્ષ થયા, ભાગવત ચાલુ કરે. હું તો બધું જોવાનું. ખરો માં માં. એટલે બધું જોવાનું એટલે શું જોવાનું તું કે? ખરો માં. શું જોવાનો છું? પણ એ જોવાનું નહીં, એનો અભિમાન અહંકાર બોલે છે. સાચું માં. શું બોલે છે? અહંકાર બોલે છે એના માથા ઉપર, અભિમાન બોલે છે એનો. ખરો માં. શું બોલે છે? એ નહીં કેતો કે ના હાડું અમને ના ખબર પડે. હો ભાઈ ક્યાંથી આ હું કર્યું અમને રોમ રોમ બધું ના ખબર પડે. ખરું, એ તો ખરું. અમારો ભગવાન અમને તો જન્મ આલ્યો, અમારે માએ જન્મ આલ્યો ને એમને ખબર બધી. ખમા ખમા માડી. વાત સાચી ને? સાચી વાત છે માં. એટલે આપણને જીવનમાં આપણને જીવવા નહીં દેતું અને આપણને જીવવાનો ખરેખર મોકો નહીં મળતો ને એ આપણા ગુનાહ. ખરો ખરો માડી. ખરો માં. તમારા ગુનાહ, હા માં. તમારા કરેલા પાપ. હા માં. હું માતા છું હો, કડકા ધ્યાન રાખજો. ખરો ખરો માડી.
જીવનમાં સુખી થવું હોય ને તો સિરિયસ થઈ જજો, મારા શબ્દને કોઈ ના પડવા જતા. સાચે માં કદાચ ઘેર લઈને જતા રહ્યા ને તો કલ્યાણ થઈ જશે. ખરી વાત છે માં ખમા. લીક ના થવા જતા, લીક થવા જતા નહીં. અને રસ્તામાં બધા જોડવા માટે આવે ને ગાડીઓ ભરે ભરે તો વાતોય ના કરતા. ખરો માં. આ ચોખ્ખું કહું છું તમને. સાચી માં. આખો દિવસનું માયરું હોભરેલું હોય છે ને, રસ્તામાં વાતો થઈ ને એટલે સમજી લેજો રસ્તામાંથી જ ઉડી ગયું પવનમાં. ખરો માં. થઈ ગયું. હા, સીધી વાત કહું છું. ખરો માં. તમને એક એક પળ એક એક ક્ષણ તમને સાચવો છું માતા. ખમા માડી. તમને ખબર નહીં, એક એક ક્ષણ એક એક પલ તમને સાચવો છું ગોડાઓ. ખમા તમે જ્યાંથી ગાડીઓ ભરાવ ને ત્યાંથી તમને સાચવવાની તૈયારી કરી રહ્યો છું માતા. ખરો માડી. ધન છે માં ધન છે. અને અહીંયા આયા હોય પછી સેલ મારો ને તો સેલને હું તમને ઘેર મૂકવા આવું એ કારકા છે. હા માં હા. ભલે પછી ગાડી હોય દીકરો હોય, હા માં. પણ મારી ફરજ છે હા માં. એમને સહી સલામત ઘેર ચોટ ના વાગવા દઉં ને ઘેર મૂકવા દઉં. સાચી વાત છે માં. એ કારકા છું. ખરો પણ માં. ધ્યાન રાખજો, નિંદા થાય ના રસ્તામાં, સાચી વાત છે. વાતો ખોટી થાય ના. ખરો. જે મેં કીધું છે એનું પાલન કરજો. બરાબર ને? ઝઘડવાની જરૂર નહીં. જો આજે તમારો દિવસ ખોટો, આજે ખોટો સમય છે, તમારો ખરાબ જમે તેટલો સમય ચાલે, કાલે કકીને રહેજો એ જગ્યા છોડતા નહીં. કાલે તમારા માટે સારો દિવસ ઉભવાનો છે. ખરો માં. ખમા માડી. જગ્યા છોડતા નહીં. હું કહું છું ને તમને, જગ્યા નહીં છોડતા. હા માં. આજનો દિવસ તમારો ખરાબ છે, કાલનો ખરાબ છે, પણ પરમ દિવસ આવનારો તમારો ભાગ્યનો દિવસ ઉભવાનો ખમા છે. ખમા ખમા માં. દીકરાઓ, તમને ખબર નહીં, મને મહાકાળીને ખબર છે. ધન છે માં. એટલે ટેન્શન લેવાની જરૂર નહીં આ જગ્યા ઉપર. માં મારા ઘરમાં જે ખાવાના ઠેકાણા નહીં, મને દીકરાઓ બધી ખબર છે. ખમા ખમા માં અંતરી આમી સો માડી. માં બાજુવાળાને ઘેરથી ઉછીનો રોટલો લાવીને ખાવો પડે છે, મને બધી ખબર છે. ખરો માં. પણ કદાચ તું દીકરા તારો નીતિ નિયમ ધર્મ તું સાચવે ને છે, તારું ધર્મ પૂરમ સાચવે ને તો મહાકાળી કહું છું, તું જીવનમાં દુખી નહીં થવું. ખમા ખમા માડી. તારા સુખના સૂરજ છોનાના દૂરે દિવસ ઉગવાના તૈયારીઓ ચાલે છે. હા માં. કારણ કે આજે તમે તમારા વડવાઓ જે કઈ તમારા મૃત્યુ પામનારા દેવ છે, જે કઈ દેવને તમે યાદ કરે છે દિલથી ભાવથી, તો હું કાળકા કહું છું કે જાઓ આજે એમના ઘેર હરેક ને ઘેર આશીર્વાદ ઉપડી જાઓ. હું કાળકા કહું છું. ખરો માડી. ખમા માં. તમારે આજે હંતાવાનું જરૂર નહીં. ખરોમાં. હું તમારા પિતૃઓ જોડે વાત કરું છું. તમારી દાદી શીખોતર, બાળ શીખોતર વાળી માં હોય આમાં. એમની જોડે હું આજે ચર્ચા કરું છું બેઠી બેઠી. ખમા ખમા હું માં. તમને કોઈ બોલતી નહીં. મારા તમારા જોડે પ્રત્યક્ષ કોઈ દાડો વાત થઈ નહીં. અને થવાની નહીં આવડે. ખમા ખમા માં. તમે જે દુઃખના માર્યા, જે ભરાઈને આયા છો ને, જે જોડવા માટે આયા છો, જે જાણવાની તાલેવાલી થઈ રહી છે, તો તમારા વડવાઓ પિતૃઓ જોડે આજે મારા ડિસ્કસ થાય. ખમા 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 માં. કયા દીકરે હા માં. કયા દીકરે એના બાપના ઝાપટ મારી હતી. આમાં. જોજો હા, હું બધું પૂછી લઈશ. હા માં. કોઠીઓમાં પી જશો, ખાડામાં પી જશો, છોડું નહીં કારકા. હા માં હા. બરાબર? આમાં. પછી અહીંયા બેહીન કે માં મને પાછળ ખાય છે ને મારે છે તો હું જિમ્મેદાર નહીં. હા માં. હું એના આગળ કરીશ. ખરો માં. બરાબર? આમાં. કોઈક દીકરી એમ કે માં મને મારી હતી, કોઈક દીકરી એમ કે માં મને એને છેતરીને મને ઘણા પાસો ખાઈને મને લબડાઈ દીધી હતી. હા માં. ધ્યાન રાખજો, કહું તો સમજણ પડે છે. હા હા માં હા. ધ્યાન રાખજો કહે મને ખોટું વેણ બોલેલો અને ઓના લીધે મારો ઘરા પાવો ખાવો પડ્યો, તું છોડું રહી હું કહીશ. ખમા માં માં. મને છેતરીને આને કુવામાં ધક્કો મારેલો તો આ છોડું નહીં. ખમા માડી ખમા. એટલે આજે મારે તમારા મિત્રો વડવાઓ જોડે મારે ડિસ્કસ થાય. હા ત્યો માં ખમા. તમારી બાળ દાદી શીખોતર, તમારી હા, માં માં. જે જન્મ આવે એમની જોડે ડિસ્કસ થાય હા માં હા. કે તારું આને શું કર્યું તું એ મને જવાબ આપ. ખરો માં. હું એની જોડે જવાબ લઈશ ખરું. અને પછી એ પ્રમાણે તમારી જોડે હું સ્ટેટમેન્ટ ચાલુ કરીશ. ખમા ખમા. એ પ્રમાણે હું તમારા જોડે લાગવડ ચાલુ કરીશ. ખમા ખમા માડી. હલવું નહીં ગાદી પરથી. હા માં. એ તો બીજી માતાઓ ફોહડા મારે ને કહી દે ફાટે. હું કારકા છું, હું મારી રીતે જ રહેવાની. ખમા ખમા માડી. ધન છે માં. મારું જોર છે ને મારું જુનૂન છે, હા માં. હું મારી રીતે જ રહેવાની. હા માં. બરાબર? એ બીજો કે છે કે હારું થઈ જશે ને કશું હારું નહીં થાય, હા માં. કશું હારું નહીં થાય. જાઓ એ કદાચ દેવ હે ને એના શરમ ને લીધે થોડીક વાર એને કદાચ નોખો અમારે છે, બાકી એને છેતરી જશે. ખરો ખરો માં માં. એમનો પોતાનો દેવ એને છેતરી જાય. હા માં. કેમ છેતરી જાય? માતાજી નું આમન્ય માન સન્માન રાખશે. હા માં. માન કારકા જોડે કોઈ નહીં છેતરે. ખરો ખરો માં. ધન છે. આખું દેવ સ્થાન જો હલાવતી હોય કારકાઓ, હા માં.
દેવોને મારી જોડે આવવામાં મજબૂર કરતી હોય કારકાઓ. હા માં માં કઈ બીજી માતાની તાકાત ચાલે મારી જોડે આવવા? કોઈ સેવા કરે કોઈને તાકાત નહીં કોઈ જગતમાં એવી. હા માં હા હરેક શક્તિઓની ઉત્પત્તિ કરનારી હું કારકા છું. હા માં અને લઈને એવું બેહું એમાં નવાઈ નહીં તા. ખમા માડી મારા પલોઠીમાં ગાલીને બેહું એમાં નવાઈ નહીં તા. ખમા માડી હાલું લઈ એવું લઉં એ નક્કી નહીં કોઈ. ખમા કોઈ સમય સ્વગર્યો ટાઈમ નહીં. ખરો માં ધ્યાન રાખજો. જો હજી તમારો વડો પિતૃ જો હજી તમારી જોડે શાંતિ, જો હજી તમારામાં મક્કામાં શાંતિ ની એક આત્માની એક ઠાર નહીં થાય તો હજી કશું સારું નહીં થાય. જાઓ ખરો માં તમારા વસ્તીના ગામના જેટલા પિતૃ વડવાઓ છે, દાદાઓ, આપણે એવું નહીં કહેવાના કે મારા જ દાદા મરી ગયા, મારો જ કાકો મરી ગયો તો હું મોનું ના. આપણે મોનવાનું ક્યાં આવે છે ગોડાઓ? માન્યતા શું કામ કરો છો તમે? માની લો કે તમારા બાપ દાદાનો આજે દીકરો કોઈ કદાચ સપને આજની રાત તમારા માટે હું કહું છું તમારી રાત શુભ હોય, શુભ કાર્ય તમારું આખી રાત છે ને એકદમ સુખીમય રાત, એકદમ સારી નીંદર આવે, સારી ઊંઘ આવે એવી આશીર્વાદ છે તમને. ખમા મળે. પણ કદાચ ધ્યાન રાખજો, કદાચ કોકનો વડીલ, કોકનો પૂર્વજ, કોકનો ભાઈ, કાકો, બાપો, કોઈ પણ મિત્ર છે તમારો અને કદાચ તમને સપના છડે તો સમજી લેજો તમારે એને મિત્રતા થઈ ગઈ એમ સમજી લેજો. કેમ એને પૂછવાનું ના આવે? પૂછવાનું આવે એટલે ના આવે. એ તમારો મિત્ર હતો, માત્ર ને માત્ર તમારી પર વિશ્વાસ ને ભરોસો કરતો એટલે તમારા જોડે આવ્યો છે. તમારી પર એને વિશ્વાસ હતો. એ પૂર્વજ, એ માતા, જે દેવ છે, દીકરી હોય, જે હોય મારો દીકરો મને દગો નહીં કરે, તમારા જોડે આવ્યો છો. પણ એને બિહારવાની જરૂર નહીં. એના નામથી રોજ તમે પ્રાર્થના કરજો ભગવાન માતાજીને કે માં મારો મિત્ર ને હંમેશા ખુશ રાખજો. હું કારકા બોલો છું. માં મારા મિત્ર ને હારો જન્મ આલજે, માં મારા મિત્ર ને દુખી ના કરે ને કે માં મને સહન નહીં થાય. એમ તમારે પ્રાર્થના કરવાની છે. અને કદાચ તમારી માં આવે તો કહેજે કે મારી માને દુખી ના કરતા ભગવાન ના કર તમારા જોડે બાપ ભર દે છું. કારકા બોલું છું. મારી દીકરીને દુખી ના કરતા, મારી બેનને દુખી ના કરતા હું કારકા બોલું છું. એમ પ્રાર્થના કરજો. જાઓ જોવું હોય તો તમારું કલ્યાણ થઈ જશે. આજથી નહીં 3.5 દાનમાં કોમ સ્ટાર્ટ તમારું. એમાં કોઈ કશું આવતું નહીં. ભેળસેળ કરવાનું એમ રાગ વર્ગ ના આવે કોઈ દાડો. ખાલી તમારા મોઢામાંથી બોલો ને. ઝઘડા કરો છો તો પાછા નહીં પડતા. ગારો ભરવામાં તો એટલે બોલીને તમે જીતવા માંગો છો. સારું કરી જીતો ને, સારું બોલીને જીતો તમે. તમારામાં વેણ એવા બોલો, સરસ વેણ બોલો, કટુ વચન ના બોલો કોઈ દાડો દેવને. કે ઘોંટ પાડે છે ને તો હાથ પેઢી ઉકલવાની દે. આ ધ્યાન રાખજો. એ ગમે તો હોય પછી આ બાજુ હંભરતો હોય ને આ બાજુ હંભરતો કે આ બાજુ હંભરતો હોય, બધા પર જાય છે આ શબ્દ. અને હું કારકા એવું છે કે મને ઓઠો લેતા આવડે છે, હું આઠરી જોવાવાળી કારકા છું. મારા કરોડો રૂપ છે, કોઈ રૂપ ને મારો રૂપ નહીં નિહારી શકે. દુનિયા એવું કે છે, આ જગત ગોમ એવું બોલી રહ્યા છે, પણ હું કહેતી આવીને કહેવાની છું કે આ દુનિયાને જે મોનવું એ મોને. હું તો શિવ શક્તિના રૂપમાં છું કારકા. આજે તમે મંદિરમાં સ્થાપના કરી મૂર્તિ, અને મારા દીકરાઓ સેવક એમ કહે છે, ચારનો સેવક બોલ્યો કે રૂપા સતી માં છે એવું કીધું ને. હા હું કારકા સતી છું, મારો ભગવાન શંકર છે. ધ્યાન રાખજો, માન્યતા કરવી પડે. શું પછી મારા ભગવાન ને ગળામાં નાક બેહાડ દઉં તો માનશો તમે? માનશો પછી? તાન તો મોને હળો તો ભગવાન આવી જાય, શંકર ભગવાન આવ્યા. એટલે કોઈ દાડો તમે જે જોવો છો તમારી નજરી ઓખે તમે જૂઠા પડો છો, કારકા બોલો છો. તમે જે જોવો છો ને એ નજરી ઓખે તમારી વખત તમને ધોકા મારે છે, ધોકા ખાવ છો. જે સત્ય જે છે એ તમને ના જોવા મળે, જે સત્ય છે તમને જોવા નહીં મળે તાત્કાલિક. જૂઠું હશે એટલું જલ્દી સામું આવશે, સાચું કોઈ દાડ તમારા જોડે તાત્કાલિક નહીં આવે. કારણ કે ભગવાન માતાજીની પરીક્ષા ચાલતી હોય છે. દીકરાઓ તમારા જોડે ભગવાન માતાજી વત્તામાં તમારા પૂર્વજો વડીલો આજે જેટલાય બેઠે છે, આવડે આઈ કરી રોડે રહી જાય ને તો હું માતાને મને બધી ખબર છે કયો નાટક કરે છે. હું કારકા બધું સત રાખું છું. કોમ તો ડાહી છું પણ ગુસ્સે થઈ તો પતી ગયું. મારો ગુસ્સો જો પારો નીકળી ગયો હાથ પાર પૂરું થઈ ગયું. બાકી આમ તો ડાહી છું, પોતાનું માથું ઉતારી મેળ દઉં એ જોગણી છું.
મારા પ્રકારો અનેક છે. હા માં ચાહે તો માથું લઈ લઉં, ચાહે તો મારું માથું તમને આલ દઉં. એ કાળકા છું. ખમા મારે તમારામાં એક વાઘરી એક ન ખાલવાની તેવડ હોય તો બતાવો મને ખાલી. ખરો ખરો માં હે ના માં ના દેવોની સરખામણી ક્યારે કોઈ ના કરશો. દેવની પાછળ, માતાજી પાછળ કોઈ દાડો ક્યાંય ના ફરશો. આ ગતિંગા ભુવાઓની પાછળ ના ફરશો. હું કાળકા બોલું છું. ખમા મારે મારી કોઈ સાધના એવો કોઈ ભુવાએ નહીં કરીને કે એને બારીને ભસ્મ કરી નાખો. ખમા મારે કોઈ છે નહીં. હા. મને ખાલી મતલબ માટે ખાલી ઉપયોગ કરે છે લોકો. હા માં કોકનું ખોટું કરવા ઉપયોગ કરે છે મને કારખાને. હાચી, હાચી. ના જાવ કોઈ દાડો ખાવાથી એવું લાગે તમને? ખમામાં. ના જાવ કોઈ દાડે. ખરી ખરો માં રચના મનુષ્યની કરીએ છે તો મને હાચવાની તેવડ હશે મને કારખાને. હા હા માં હા હાચવાની તેવડ હશે ગોળાઓ. સાચું માં આટલું ધ્યાન રાખજો. એટલે નિંદા કોઈ ના કરે, ધ્યાન રાખજો. મારા સેવકોને, મારા ભાવિકોને ખાસ તમને કહું છું, દીકરીઓને, તો કોઈ પણ વ્યક્તિ તમને મારે કદાચ મારી નિંદા કરે ને તો હું કાળકા બોલું છું. ખેંચી નાખજો. બે ચાર હોય ને તેને ઉગડો વાળી રોડ પર આનો પાડ દેજો. કાળકા બોલું છું. ખમા મારે ખમા કામ ના કર. ધ્યાન રાખજો. આ જગ્યા છે, આજ હું કાળકા છું, બીજી કોઈ નહીં. ખમા ખમા મારે એક જ માત્ર છું. હા માં બરાબર. એટલે કોઈને અંધવિશ્વાસમાં, અંધશ્રદ્ધામાં દોડાવવાની જરૂર નહીં. નહીં. દોરા ધાગા બાંધવાની જરૂર નહીં. દીકરીઓ ક્યારે હારું ના થાય કોઈ દાડો દોરા બાંધવાથી, હા માં વારવાથી ક્યારે હારું ના થાય. ના થાય માં બરાબર. હા. હું ચો વારવા બેઠી છું. ના ના માં બધા વાર્યું. ના માં આ દીકરાઓ ઘણા સુધરી ગયા છે. 20 વર્ષ 25 વર્ષથી દારૂ પીતા બંધ થઈ ગયા. હા, હા, હું ક્યાં વારવા ગઈ? ખરો માં હું ક્યાં વાર્યું મેં એમને? હા માં અચ્છા, એ દીકરાઓ કેમ મને એક શ્રીફળ આલ્યું? હું નહીં મોકું. દીકરાનું મારા શ્રીફળ ના જોયું. હું દીકરાને એ કહું છું કે દારૂ છોડ્યો ને તો બસ તારી પત્ની ને તારો પરિવાર સાચવી લેજો. હું કારકા બોલું છું. સુખી રહેજે. જા. હા ખમા માં આવા તારા ઘરમાં આશીર્વાદ છે. જા. તારા ઘરમાં આશીર્વાદ બન્યા રહેવાના મારા કારકાના. હા માં હા બરાબર. જા, સુખી રહેજે. કોઈ દાડો દુખી ના થઈશ. અને દુઃખનો દાડો આવે ને તો મને કારકાને યાદ કરજે. જા. ખમા મારી બરાબર ને? હા માં કશું નહીં જીવનમાં, કશું નહીં. બસ આ 80 હો 500 વર્ષથી જેટલું પાછળ દોડી છે ને એટલે તમને દંડા મારવાનું ચાલુ કર્યું છે. ખરો ખરો માં ડરો છો તમે. સાચી સાચી ડરો છો વાસ્તવમાં. કોઈ એવી વસ્તુ નહીં દુનિયા પર. ક્યારે તમને કોઈ દાડો તમારી વસ્તુ નહીં. તમે જેટલું બધું તમે બલી ભોગ આલો છો, કોઈ દેવ એક ઊભું થયું હોય તો મને બતાવો. ખરો ખરો તમારા ફેવરમાં આવ્યું તો મને બતાવો. ચાલો, આજે તમને જેલની સજા થવાની છે. જેલમાં જઈને પૂરે જાઓ. હા માં કોઈ આવશે માતાજી મિલાવા? ના માં એટલે આપણું કરમ, નસીબ ને ધર્મ સાચવે છે ને તો ઓટોમેટિક બધું થવાનું છે. સાચું માં હમણાં આવવાની છે. કોકનું રૂપ લઈને આવવાની છે કે છોડો આને, હા માં છોડો આને. કયો ગુનો કરી દીધો છો ને? જીવનમાં હું ખોટું કર્યું છે ને? કે ના કે તમારી માં કે માં કોકના રૂપે આવશે હા માં અને આયા વગર રે નહીં. રાહ જોજો. હું કારકા બોલો છું. ખમા ખમા માં હાસુ કર્યું હોય તો ખોટામાં તો કોઈ નહીં આવે. જાવ ને હરી જાવ, કાઈ પડી જવા. સાચું માં ખમા માં આ તમારું ધર્મ તું પુણ્ય બોલે છે એક જાતનો. સાચું માં કોકના કદાચ આલી મેલી હોય કે ના મેં ધર્મ દાન પુન કરવાળો વ્યક્તિ છું. તો કર તું, તાર ટેન્શન ના લેતો. તારા જેટલા પિતૃઓ વડવાઓ તારી માતાના ખાતામાં જમા થાય. ખમા ખમા માં એ બધું જ એનું પુણ્ય એમાં જમા થાય અને એ દેવ તમને આશીર્વાદ આપશે. સાચી વાત છે બરાબર ને? એટલે આજે ધ્યાન રાખજો. તમારા જેટલા વડવાઓ પિતૃઓ જોડે જે કઈ દેવ દેવી શક્તિ જોડે તમે વાતો કરીએ છીએ તો આજે રાત્રે એને પુરાવો મળી જાય. હા માં ખમા બરાબર. કોઈ દાડો ધુતકારવાનું નહીં. બરાબર. કેમ? જે કઈ હોય આજે પડદા પર બહાર પડી જવાનું છે રાત્રે. ખમા ખમા મારી બરાબર ને? હા માં દાદા આપણે કોકની હત્યા કરવામાં હોય તો પાછા ભેગા આવી ગયો હો પાછા. સાચું માં પાછા કહેતા નહીં કે દૂધનો ધૂલેલો છું માં, મારા પર દૂધ રેડેલું અભિષેક કરેલો, એમ તો કહેતા જ નહીં. ખરો ખરો માં 3 જણા 2 જણા હત્યા કરવામાં ત્રીજો અહીં બેઠો છે ને તો હું એને જલ પડે. ખમા મારી પેલી એને જલ પડવાની છે. આમાં. ભલે તું નહીં ઘૂસ્યું તોય તને આમ નજરમાં રાખ. તું હતો તો તાર મને બચાવી હતી ને. સાચું માં કોણ બોલશે? ખમા માં તમારા વડવા, દાપ દાદા, તમારો ભાઈ, માં, બેન, દીકરી આમાં. આ બોલશે. તારે તો મને બચાવવું હતું ને. સાચું માં બરાબર ને? એ બે મારતા હતા તો તારે મને ના બચાવવું જોઈએ. સાચું માં ગુનામાં આવી જાય ને. અરે આવી જાય જાય માં 3 હોય તો 3 આવી જાય. ભલે 2 જણા હત્યા કરી પણ ત્રીજો તો આવશે ને આવશે. ખમા ખમા મારી એટલે એવું નહીં કરવાનું કે માં મેં કશું કર્યું નહીં એવું તો બોલતા જ નહીં મળે. ખરો ખરો માં હા, તમારા બાપની તાકાત હોય તો બચાઈ જો. ફાગવેલ વાળો આજે એમનો છોરો નહીં બની ગયો. ખરો માં એક ગાય હોય જો મર્યો હોય ને તો કારકા જોગણી જોડે હતી. ખમા ખમા મારી
મને એવા વીર પુરુષ જોઈએ, મને એવા શક્તિશાળી દીકરાઓ જોઈએ. ખમામાં નમાલાઓ ના જોઈએ મને. હા માં કોકનું ખૂન કરી જાતે પી જવાનું એ તો નમાલો કહેવાય. હા માં પોતાનું રેડી જવું જોઈએ. તમારા ઘડિયાઓ ખપી ગયા છે તમારા માટે. ખમા માડી એમ ખપી જવા જોઈએ. એને દેવ પસંદ આવે, એને માતા પસંદ આવે. ખરો ખરો માં કોકનો જીવ લઈને રાજી ના રહેતા ને કે પેઢીઓ દાટ વરી જશે. હું કાળકા કહું છું. ખરો ખરો માં જે હોભરતા હોય દુનિયામાં જગતમાં મારી નજર જો કરતા હોય તો છોનછોના હોભરા ઢોકણા બધે જાય છે મારી નજર. હા માં બરાબર ને? હા માં કોકને ટેવ પડી જાય ને પાછ છોનછોના હોભરવાની. હા જો માં હા એ તો ના આવી શકે પણ શરમના લાડલા હોય એટલું આમ કરીને હોભરતા હોય. હા માં ખરો તો કાંઈ બધી મારી નજર જતી હોય. ખમા માં કાંઈ ધૂંઘાનો વાઠાઈ જાય નજર તમારી. ખરો માં જગતની પાછળ તો કાળકા બેઠી હોય. જગતની માતા સમા એ ખમા માં એટલું ધ્યાન રાખજો. બસ આજ તમારો હાસો ધર્મ કરવાનો છે. કોઈ માં છે જો અને મગજમાંથી કાઢી નાખજો કે માને અમે યાદ કરીએ છીએ. માં હા માં છે તમારા દિલમાં રાખજો. કઈ રાખજો? કઈ રે આપણે અહીં રહેશે આપણી માં. ક્યાં રહેશે હવે? દિલમાં માં અહીં રહેશે. આપણે ખોટી જમીન બગાડી નહીં, કોઈ દે કશું કરવું નહીં. અને બને તો તમારી નામની કુળદેવીના નામની એક મંદિર મસ્ત બનાવી દેજો. તમારા બાપની તાકાત હોય તો. હા માં તમે 4 ભાઈ હોય તો 5 ઘર હોય કે 10 ઘર હોય. આ આપણે ચાલો અહીં મારીને કુળદેવીની સ્થાપના કરવી શાસ્ત્રી. ચાલો રામ રામ. ખરો ખરો માં શું દુઃખ આવે? ના આવે આવે દુઃખ. સાંજ સવાર આરતી હોય તો દુઃખ આવે? ના આવે માં કોઈના બાપની તાકાત છે? ના તમારો વડો પિતૃ પૂર્વજો રાજી થઈ જાય. ઓહો આ દીકરાઓ તો જો કેવું સરસ કરી. મને તો આ ગમે છે. હાજો હાજો માં ગમે કે ના ગમે? ગમે માં દારૂ વાળી પછી પૂર્વજને કુકડા દારૂ ના કરવાનો હોય ને જાતે ખાઈ જઈને પીજી એવું થાય. હા માં ખરો ખરો માં ખાવા પીવા વાળા છે આ ઘડી. મને તો જો તમારાથી કોઈ દુઃખ નહીં વડાઓ. પણ જો માંસ મટન જો એક વસ્તુ કહું, મોખ કયો જાય મને કહેડો. તમે જવાબ આપો. મોખ કયો જાય? મોખો કયો જાય? દીકરીઓ ખરો ખરો માં વધારે ખબર હોય. ઘર સાફ કરે ને ગૃહિણી એવો ખરી ને તો દીકરીઓ વધારે ખબર માં મારું ઘર ચોખ્ખું રહેવું જોઈએ. મોખ કયો જાય? ખરાબ જગ્યાએ જાય માં કયો જાય? ખરાબ જગ્યાએ તો જ જાય ને. હા માં પણ એને એક સાફ કરી નાખ્યું ને ભલે ઘરમાં આખું ક્લીન કરીને આમ ફ્રેશ કરી નાખ્યું હોય તો આવો મોખ? ના આવે માં એમ મોકો તો આવવાની છે. હા માં મારે દારૂ પીવાનો ના નહીં. હા. દારૂ બંધ કરો. જોડે જોડે માંસ મટન હોય તો એ બંધ કરો. આમાં કઈ વિટામિન બધું મળતું નહીં. ખમા મળી હાચી તમારી શરદી જોન થઈ જાય. હાચી વાત છે માં બરાબર ને? જો દુનિયામાં ચેટલું બધું ખાવાનું, ફ્રૂટ ફળ આજે તો બહુ બધું છે આપણે. બરોબર. બરાબર. વધતામાં આપણા વિચારો માંસ ખાવાથી આપણા વિચારો ખરાબ આવે. બરોબર. વાંચી સાથ ને? હાચી વાત છે સાચી વાત ને? હાચી હાચી માં માંસ ખાવાથી કેવા વિચારો આવે? ખરાબ. ના હા શુદ્ધ વિચારો આવે. નાના સરસ્વતી જલ્દી મોઢે જીભે બેસી જાય માંસ ખાવાથી. નહીં ના ના બેસી જાય ને? એટલે તમારા ઘરમાં લક્ષ્મી આવતા એ નહીં પગલો પાડો. ખરો ખરો માં એ બંધ કરજો. હું તો કહું છું. બરોબર. કોકને ખોટું લાગે તો વાંધો નહીં આવે. આમ બરાબર. પણ જીવનમાં એટલું યાદ છે કે તમારી જગ્યા છોડવી નહીં અને ઘરમાં ઘર પવિત્ર રાખવું તો માં ઓટોમેટિક ગમે તે વાસ કરે. ખરો ખરો આપણા ઘરમાં એવું કહેવાય છે. હા અને 100% વાસ કરે છે અહીં બેઠેલા નમૂના છે જ મારા જોડે. ખમા ખમા મળી હાચી વાત છે આયરા ઘણા નમૂના છે. ઘણી દીકરીઓ છે. હા માં માં કદાચ અહીંયા આવા તે મારા ઘેર પહેલા કરતા બહુ 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 સારું થઈ ગયું. હા માં પહેલા તો આવું ચાલતું જ નતા તો કશું છે જ નહીં એમ કે ખરો ખરો માં ચાલો શું કર્યું મેં કહ્યું હું કરીશું મેં કહો. ખરો માં દીકરીઓ જે કર્યું એ તમે કર્યું. દીકરાઓ જે કર્યું એ તમે કર્યું. માત્ર હું તો આશીર્વાદના પાત્ર છું. માતાજી કાળકા ખમા તમારામાં વિશ્વાસ ક્યારે ખૂટવા દેશો નહીં. જરૂર પડે તો મારા જોડેથી લઈ જજો. ખમા ખમા મળી હું બેઠી છું. હા માં તમારો વિશ્વાસ ને જે તમારો ભાવ છે ને હા. જે શ્રદ્ધા છે ને ઓછી થવા દેશો નહીં. ઓટોમેટિક તમારાથી જ ઉત્પત્તિ થશે. હું હાચું માં માં ખરો માં થશે તમારાથી જ થશે. હા માં અને સારા વ્યક્તિનો સંગત કરજો. ખોટા વ્યક્તિનો સાથ કરશો નહીં. દીકરાઓને કહું છું તો દીકરીઓને કહું છું. બરોબર. જો ખોટા વ્યક્તિનો સાથ કરશો અને ખોટા વ્યક્તિ હશે ને તો તમારામાં ચારે હારું નહીં થાય. જાઓ. ના થાય. તમારું ઘર બરબાદ થઈ જશે. ખરો ખરો માં ધ્યાન રાખજો. ભલે રામ રામ. રામ રામ માડીને રામ કદાચ તમે જે મોનો છો આજે જે ચાહો છો એમની વતીના કદાચ મારા રામ રામ છે. રામ રામ માડીને રામ જેને તમારી માને ચાહો છો, બાપને ચાહો છો, કદાચ આંખમાંથી આંસુ આવ્યા હોય ને એના વતી એક જયકારો જોરથી થઈ જાય. ખમા માડી રામ રામ માડીને રામ હા બરાબર ને? બધું જોવે છે. ભલે રામ.